મદુરાઈના ચિથિરાઈ તહેવારમાં મુસ્લિમ સમુદાયે હિન્દુ ભક્તોને ગુલાબ શરબત પીરસી ધાર્મિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. મદુરાઈમાં ચાલી રહેલા ચિથિરાઈ તહેવાર દરમિયાન મુસ્લિમ સમુદાયના સભ્યોએ પાવકતાઈ મંડપમ નજીક હિન્દુ ભક્તોને ગુલાબ શરબત પીરસી ધાર્મિક એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. મુકીદીન અંદાવર મસ્જિદના સભ્યોએ ભગવાન મીનાક્ષીજીની મૂર્તિ લઈ જતા ભક્તોને ઠંડકરૂપ પીણું આપી તહેવારની ગરમીમાં રાહત આપી. આ પ્રવૃત્તિએ સામૂહિક સંવાદ અને ભાઈચારાને મજબૂત બનાવ્યું. ચિથિરાઈ તહેવાર, જે મીનાક્ષી અને સુંદરેશ્વરર ભગવાનના દિવ્ય વિવાહ અને અલગરના વૈગઈ નદીમાં પ્રવેશને ઉજવે છે, મદુરાઈના મુખ્ય ધાર્મિક તહેવારોમાંનો એક છે. આ તહેવાર દરમિયાન વિવિધ સમુદાયોના લોકો ભક્તોને પીણા અને ખાદ્યપદાર્થો વિતરણ કરીને સેવા આપે છે. મદુરાઈ રામકૃષ્ણ મઠે પણ તહેવાર દરમિયાન ભક્તોને છાશ વિતરણ કરીને આ પરંપરાને આગળ વધારી છે. મદુરાઈમાં આ પ્રકારની ધાર્મિક સહઅસ્તિત્વની પરંપરા નવી નથી. અગાઉના વર્ષોમાં પણ મુસ્લિમ સમુદાયના સભ્યો હિન્દુ તહેવારોમાં સહભાગી બની ભક્તોને સેવા આપી છે. આ પ્રવૃત્તિઓએ શહેરમાં ધાર્મિક સહિષ્ણુતા અને ભાઈચારાને મજબૂત બનાવ્યું છે. આવા ઉદાહરણો દર્શાવે છે કે મદુરાઈમાં ધાર્મિક તહેવારો માત્ર ધાર્મિક માન્યતાઓ સુધી સીમિત નથી, પરંતુ તેઓ સમાજમાં એકતા અને ભાઈચારાને પ્રોત્સાહિત કરે છે. મુસ્લિમ સમુદાયના સભ્યો દ્વારા ગુલાબ શરબત વિતરણ જેવી પ્રવૃત્તિઓએ તહેવારની સુંદરતા અને સામાજિક સંવાદને વધુ ઊંડો બનાવ્યો છે.